નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો મધ્યપ્રદેશ ડિંડોરી જિલ્લામાં સતત ભારે વરસાદ નોંધાયો છે। સતત પડેલા વરસાદથી નદીઓ છલકાઈ ઉઠી છે તો અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। લોકો પાણી વચ્ચે પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો અનેક જે રસ્તાઓ છે તે બેટમાં ફેરવાયો છે, તો પાણીમાંથી પસાર થવા માટે જે લોકો છે તે મજબૂર બન્યા છે। મધ્યપ્રદેશ ડિંડોરીના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં અનરાધાર વરસાદ ખાબકવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, તો રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। છત્તીસગઢ ગારિયાબંધમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। સિકાસર ડેમમાંથી 44,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। પેરી નદી ઓવરફ્લો થતા મુખ્ય માર્ગો બંધ કરવામાં આવ્યા છે, તો પૂરના પાણીમાં ડૂબી જતા એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે। 50થી વધુ વિદ્યાર્થીનીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે। તો છત્તીસગઢના ગારિયાબંધમાં વરસાદે તારાજી સર્જી છે અને ચારે બાજુ જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો પેરી નદી ઓવરફ્લો થતા મુખ્ય માર્ગો જે છે તે બંધ કરવામાં આવ્યા છે। અત્યારે લોકોને સાવચેત રહેવા માટે અલર્ટ પણ કરવામાં આવી રહ્યું છે। તો પૂરના પાણીમાં એક વ્યક્તિ ડૂબ્યો હોય તે પ્રકારની ઘટના પણ સામે આવી છે। તો વિદ્યાર્થીનીઓને 50 જેટલી જે વિદ્યાર્થીનીઓ છે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં પણ આવી છે। છત્તીસગઢ બાલોદમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ ખાબકી રહ્યો છે। મુશળધાર વરસાદથી જનજીવન પર અસર વર્તાઈ છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રેલવે કોલોનીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, તો રેલવે કર્મચારીઓના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। તો છત્તીસગઢના બાલોદના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદ વરસવાને કારણે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોની ઘર વખરીને પારાવાર નુકસાની સર્જાઈ છે। તો બાલોદમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે, તો જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે। તો ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। તો બીજી તરફ આ લોકોના ઘરોના પણ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, તો લોકોને તેમાં રહેવું અત્યારે મુશ્કેલ બન્યું છે। તો જનજીવન પણ અત્યારે અસ્તવ્યસ્ત બની ગયું છે। તો છત્તીસગઢના બાલોદના દ્રશ્યો। હવે નજર કરીએ મધ્યપ્રદેશની ડિંડોરી વિસ્તારની કે જ્યાં ડિંડોરીમાં પણ સતત વરસાદ ખાબકી રહ્યો છે અને વરસાદથી નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે। અનેક ઘાટ અને મંદિરો પાણીમાં ડૂબ્યા છે। વરસાદ ચાલુ રહે તો જળસ્તર વધુ વધવાની શક્યતા છે। તંત્રે લોકોને નદી કિનારે બિનજરૂરી ન જવા માટે અપીલ કરી છે। તો ડિંડોરીમાં પણ સતત ભારે અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે અને જેના કારણે સતત જે નર્મદા નદીનું જળસ્તર છે તે વધી રહ્યું છે। તો લોકોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપવામાં આવી રહી છે। તો અનેક ઘાટ તેમજ મંદિરો ડૂબ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો મધ્યપ્રદેશ ડિંડોરીમાં સતત ભારે અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે અને નદીઓનું જળસ્તર વધી રહ્યું છે। તો કેટલાક જે ઘાટ છે તે ડૂબ્યા છે, તો બીજી તરફ જે નાના મંદિરો આવેલા છે તે પણ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો વરસાદ ચાલુ રહે તો હજુ પણ જળસ્તર વધુ વધવાની શક્યતા છે અને તેના કારણે જ સતત તંત્ર તરફથી લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે। સાવચેત રહેવા માટેનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। રાજસ્થાનના કોટામાં વરસાદ બાદ મગરોનો આતંક જોવા મળી રહ્યો છે। એક જ રાતમાં 3 મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। બાલેટા ગામમાંથી 3 મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રેસ્ક્યુ બાદ મગરોને ચંબલ નદીમાં છોડવામાં આવ્યા છે। લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે। ઝારખંડના ચાઈબાસાના ગુવામાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। બોકના પુલ પર પાણી ફરી વળ્યું છે। પુલ ડૂબતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે, તો રસ્તા પર ઝાડ પડતા માર્ગ બંધ થયો છે। ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થઈ ગયું છે। તો ઝારખંડના ચાઈબાસાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત અનરાધાર વરસાદ ખાબક્યો છે અને ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। તો જે પુલ છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે।
તો ચાઈબાસાના ગુવામાં ભારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તો બોકના પુલ પર પણ પાણી ફરી વળ્યું છે અને આખો જે પુલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે તો ગામોના જે સંપર્ક છે તે પણ તૂટી ગયા છે। મજબૂત સિસ્ટમ પસાર થતા ઓડિશામાં ભારે વરસાદ નોંધાયો છે। ભારે વરસાદ બાદ ઓડિશામાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। વૈતરણી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે તો પૂરના પાણીથી રસ્તાઓ બંધ થયા છે। અનેક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે। અનેક રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। પૂરથી જનજીવન પર અસર પણ જોવા મળી રહી છે। તંત્રએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે। તો ઓડિશાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ મજબૂત સિસ્ટમ પસાર થતા ઓડિશામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો નદીઓનું જે જળસ્તર છે તે પણ સતત વધી રહ્યું છે। વૈતરણી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને હજુ પણ જો ભારે વરસાદ ખાબકશે તો જળસ્તરમાં વધારો થશે।